ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધોળ નજીક એક અકસ્માત સર્જાયો હતો। કાર ચાલકે ડબલ સવારી બાઇક પર સવાર 2 શ્રમિકો બંધુઓને અડફેટે લીધા ગંભીર ઇજા થવાની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। અકસ્માતના બનાવની વિગત એવી છે કે જોડિયાના મોટાવાસ વિસ્તારમાં રહેતા અને કલરકામની મજૂરી કરતા નૂરો મામદ સેડાત નામનો 25 વર્ષીય યુવાન ગઈકાલે પોતાના ભાઈ ઈસાભાઈને બેસાડીને કલરકામની મજૂરીનું કાર્ય પૂરું કરી જોડિયા પરત ફરી રહ્યા હતા। જે દરમિયાન ધ્રોલ નજીક હાઈવે રોડ ઉપર GJ36L0615 નંબરની કારના ચાલકે બંને ભાઈઓને અડફેટે લીધા હતા, જેમાં બંનેને નાની મોટી ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। સરકાર કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।